સુરતમાં ચાલી રહેલી મેટ્રો કામગીરી દરમિયાન ગુરુવારે એક ગમખ્વાર દુર્ઘટના બનતા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કાદરસાની નાળ નજીક એક પિલ્લર પાસેના સળિયા પડી જતા આ ઘટના સર્જાઈ હતી. કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના બની. ઘાયલોમાં પ્રોજેક્ટનો માર્શલ સ્ટાફનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો છે. મેટ્રો પ્રોજેક્ટ કામગીરી દરમિયાન પિલ્લર પાસેના સળિયા પડતા 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મેટ્રો કામગીરીની સલામતી પર સવાલ ઉઠ્યા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં એકનું નામ નિલેશભાઈ મનસુખભાઈ બોરસલીવાળા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ મેટ્રો પ્રોજેક્ટની સલામતી પર મોટા પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે, કારણ કે નિલેશભાઈ જ તે મેટ્રો પ્રોજેક્ટના માર્શલ તરીકે કાર્યરત હતા. આ ઘટના બાદ સ્થાનિક નાગરિકોએ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સલામતીના પગલાઓની ગંભીર ખામી રહી છે તેમ જણાવીને જોરદાર વિરોધ કર્યો હતો. લોકોનું કહેવું છે કે આવી દુર્ઘટનાઓથી મજબૂરન અને કામદારોનો જીવ હંમેશા જોખમમાં રહે છે. આ ઘટનાના આધારે મેટ્રો પ્રોજેક્ટની સુરક્ષા અને સલામતી પ્રોટોકોલ પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ઘાયલોને તાત્કાલિક ઇલાજ માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.